રેલ વ્યવહાર ખોરવાતા બીકાનેર દાદર ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરી 1700 જેટલા મુસાફરોને 10 એસટી બસો દ્વારા રવાના કરાયા હતા। તો અટવાયેલા મુસાફરો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાસ્તા અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। મંગળવારની સાંજના સમયે મુંબઈના પાલઘર નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને પગલે વડોદરા તરફ આવતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે। જ્યારે અમદાવાદથી મુંબઈ તરફ જતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે, ત્યારે બીકાનેર દાદર ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરી તમામ મુસાફરોને વહીવટી તંત્ર અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાસ્તો અને પાણીની વ્યવસ્થા કરી વહીવટી તંત્ર દ્વારા 1700 મુસાફરોને 10 થી વધુ બસ દ્વારા સુરત, વાપી, વલસાડ ખાતે રવાના કરવામાં આવ્યા હતા। બસોમાં મુસાફરોને ખસેડતી વેળાએ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આખા રસ્તે અવ્યવસ્થા વચ્ચે આવેલ મુસાફરોએ અંકલેશ્વરના વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ જ્યારે રેલવે વિભાગ દ્વારા પણ કામગીરી પૂરજોશમાં શરૂ કરી વહેલી તકે ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આજ રોજ ગત સવારે પાલઘરમાં એક ટ્રેન જે પાટા પરથી ઉતરી ગઈ અને જેના કારણે ઘણી બધી ટ્રેનો આજે ડિલે છે। 4-4, 5-5 કલાક ટ્રેનો ડિલે ચાલે છે અને આ ઉનાળામાં જે ગરમી પડી રહી છે જેના મુસાફરોને ખૂબ તકલીફ થઈ રહી હતી, ત્યારે અંકલેશ્વરની રોટરી ક્લબ તેમજ એક રતનભાઈ કરીને અને અમારી સંસ્થા જનસેવા પ્રભુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓને કોઈ પરેશાની ન થાય તે માટે રોટરી ક્લબ દ્વારા લગભગ 1500 પાણીની બોટલ તેમજ ફ્રૂટ પેકેટ, રતનભાઈ દ્વારા પાણીની બોટલ અને ફ્રૂટ પેકેટ અને અમારી સંસ્થા જનસેવા પ્રભુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પૌવા તેમજ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી યાત્રીઓને કોઈ તકલીફ ન થાય તે માટે આ સુવિધા આપવામાં આવી રહી છે। અને ટૂંક સમયમાં આ ટ્રેન સુવિધા સાંજ લગીન રાબેતા મુજબ ચાલુ થઈ જશે, પણ યાત્રીઓને કોઈ તકલીફ ન થાય તે માટે આ સુવિધા કરવામાં આવી છે। આ ઘટનાની મામલાદારે પણ નોંધ લીધી છે અને સરકારી બસ અહીંયા યાત્રીઓને માટે રાખવામાં આવી છે કે જે અહીંથી સુરત જઈ શકે અને તે પોતપોતાની જગ્યાએ પહોંચી શકે અને જે પણ આ ટ્રેનો રદ થઈ છે તે યાત્રીઓને રિફંડ પણ આપવામાં આવી રહ્યું છે। धन्यवाद। हाँ सर, मैं राजस्थान से आया हूँ, सोमेश्वर से। मैं जा रहा हूँ बांद्रा, परंतु इधर गाड़ी खराब हुई है। मतलब जो पालघर में जो घटना हुई है उसकी वजह से इधर हमको अंकलेश्वर में उतार दिया गया है। तो इधर बहुत परेशानी है, हमको बस की वगैरह सुविधा अभी तक मिली नहीं है बराबर, और इधर खाने पीने की कोई सुविधा नहीं है सर। अब बहुत तकलीफ में है, कुछ कीजिए हमारे लिए। ठीक है सर। कितने पैसेंजर थे? बहुत सारा, पूरा गाड़ी फुल था सर। तो करे क्या, अभी बहुत तकलीफ में हम लोग इधर बैठे हैं। कोई पानी की सुविधा नहीं है, खाने पीने की कोई सुविधा नहीं है। छोटे छोटे बच्चे हैं, उनके लिए दूध की व्यवस्था की जानी चाहिए। हम तो क्या करें बोलो, ना तो रिफंड की भी कोई व्यवस्था नहीं है, पैसा वैसा देने के लिए कोई तैयार नहीं है। क्या करें बोले सर। हम अभी कुछ करने वाले हैं, बाहर जाके गाड़ी वाड़ी करेंगे और क्या कर सकते हैं। उसके लिए बहुत सारा खर्चा आने वाला है, और भी मुंबई जाने के लिए बहुत सारा ट्रैफिक है, 6-6 घंटे का। छोटे छोटे बच्चे साथ में, क्या करें, बहुत परेशान है। हमारा कुछ सुना जाए आगे गवर्नमेंट। मेरा नाम सोवल सिंह है, मैं सिरोही से हूँ। फालना से चढ़ा हूँ लालगढ़ दादर में, और हम लोग कल 4 बजे से चढ़े हुए और बिस्त में कम से कम 4-4, 5-5 घंटे तक गाड़ी खड़ी रही है। कोई व्यवस्था नहीं मिली इनको, और अंकलेश्वर में गाड़ी को होल्ड कर दिया गया है। अंकलेश्वर से आगे गाड़ी नहीं जा रही है। बस की भी सुविधा की हुई है, लेकिन हमको अंकलेश्वर में नाश्ता पानी का सुविधा बराबर अच्छी मिली है। या उतर के हमको अच्छा लगा थोड़ा। बाकी हमको रास्ते में कोई खाने पीने की चीज़ें कहीं नहीं मिली। ये व्यवस्था हमको अंकलेश्वर में संस्था की तरफ से हमको मिला है। नाश्ते में पोहा मिला है, पानी मिला है, और अच्छा लगा यहाँ आके। हम फालना से आ रहे थे और कल्याण जा रहे थे। दादर तक हम जा रहे थे। दादर तक हमको सुविधा नहीं मिली, लेकिन कल्याण तक हमको अंकलेश्वर में उतार दिया गया। गाड़ी यहाँ तक होल्ड की गई है, आगे नहीं जा रही है। तो यहाँ हम लोग उतरे हैं फैमिली साथ में। हमको बहुत दिक्कतें आई है। हम लोग टोटल 7 जने हैं। नहीं, यहाँ से कोई नहीं, हमको यहाँ से कोई नहीं मिला। अभी हम लोग बाहर आए तो हमको पता चला कि यहाँ व्यवस्था है नाश्ते पानी की, तो हम लोगों ने नाश्ता किया, बच्चे लोगों ने नाश्ता किया, और हमको अच्छा लगा व्यवस्था। मेरा नाम संगीता परियार है। हम लोग फालना से बोरीवली जा रहे थे, पर कुछ कारण से पालघर में वो एक्सीडेंट की वजह से ट्रेनें लेट चल रही थी, तो रास्ते में बहुत प्रॉब्लम हुई, बच्चे सामान बहुत प्रॉब्लम हुई। पर अभी यहाँ पे आने के बाद खाने की, नाश्ते की, पानी की सुविधा अच्छी हुई, और बस की भी सुविधा दी गई है। इसलिए बलकेश्वर
अंकलेश्वर उतारा है, वहाँ पे अच्छा किया सब, सुविधा उविधा अच्छी दी गई। आपको सुविधा कुछ दी जा रही है? हाँ, नाश्ते की पानी की सुविधा दी जा रही है और बसें भी है, उससे में भी हम जा रहे हैं, अच्छा लग रहा है। मैं ताराराम चौधरी बोल रहा हूँ। हम मारवाड़ जंक्शन से बॉम्बे जा रहे थे, तो पालघर पे कुछ एक्सीडेंट हो गया है मालगाड़ी का। तो हम लोग अभी बहुत मुश्किल से अंकलेश्वर पहुँचे हैं। यहाँ पे हम लोग को नाश्ता पानी और ये सब व्यवस्था की गई है। तो अभी बस से हम लोग खाना जाएंगे। ट्रेन में तो अभी पूरा ट्रेन भरेला ही था। पूरा ट्रेन खुल था। अभी हम बाहर से बस का सुविधा देख रहे हैं, तो क्या कुछ टैक्सी वगैरह पकड़ के हम लोग जाएंगे। આજ રોજ પાલઘરમાં જે રેલવેનો બનાવ બનેલ છે, જે સંદર્ભે લાલગઢથી દાદર જતી રેલવેને અત્રે અંકલેશ્વરમાં ઉતારો આપવામાં આવ્યો છે, જેમાં 1700 જેટલા મુસાફરો છે, જેઓને જવા માટે અહીંથી 10 બસોની વ્યવસ્થા કરી છે અને સુરત, વાપી, વલસાડ સુધીની વ્યવસ્થા કરેલ છે। એ સિવાયની બીજી બસોની પણ અહીંયાથી ડાયવર્ટ આપેલો છે। હા, બોમ્બેનું પણ વાપી સુધીની વ્યવસ્થા કરી છે